કાલ કરતા આજે વધુ મજા આવશે. સ્નોફોલ થયો તો અત્યારનું હાલનું ટેમ્પરેચર -3 ડિગ્રી છે. यहाँ यही पर्वत के ऊपर जाना है ना। જેમ જેમ મને એમ થતું હતું એમ કરાય છે ને ફિક્સ રેટ છે. અહીંયાથી હે ને પછી ટેક્સી બદલાવી પડે, આપણી ન લઈ જાવ યુનિયન ની ટેક્સી એમાં જવું પડે. ગોંડોલા રાઈડ એટલે હું રોપવે છે એક જાત 2 કિલોમીટરની લાઈન હોય આપણી કિસ્મત છે. ટેક્સીમાં અમારે સ્કોર્પિયો જોતી હતી પણ ન મળી. થોડા ગતેડા ઉપર ન ગયા. ગુલબર્ગમાં કરવાની ગંડોલા રાઈડ. કાપાઈ બપાઈ કાઈ નહીં હો ભાઈ. કે નાક લાલ થઈ જાય પછી કે કાપી નાખજો કે વિડિયો કે. હા જો હોન્ડા આખું બરફમાં ઢકાઈ ગયું. હા બાકી લાઈને ગાભા કાઢના કેવી લાઈને ગઈ. 3050 મીટર ઉપર હે અવડિયા રાઈડ. અહીંયાથી આપણે જવાનું હોય ઉપર. આ છે ગુજ્જુ. કેમ હવે મજા આવે ને? બહુ મજા આવે છે. અત્યારે 3950 મીટર ઉપર. ગીત તો વાગે 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 ગુજરાતી. ઓરિજિનલ તો ઉપર આવીને દેખાણું કાકા. જય માતાજી, જય દ્વારકાધીશ. વાગ્યા સવારના 9 ને આપણે નીકળી ગયા હવે નાસ્તો કરવા. નાસ્તો કરીને આપણે જવાનું આજે ગુલમર્ગ. તો મળીએ હવે સીધા આપણે ગાડીમાં. હાલો મારા વાદળા આવી ગયા આપણે ટેક્સીમાં અને નીકળી ગયા ગુલમર્ગ જવા હતું. બાકી કાલ કરતા આજે વધુ મજા આવશે ગુલમર્ગ જવાની. ત્યાં થોડીક સીનરી સારી ગુલમર્ગ અને આપણે રોપવે આવે ને એ રોપવે રાઈડ કરવાની. તો બરફના પહાડ હશે ત્યાંથી રોપવે રાઈડમાં જવાનું. ટ્રાફિક છે અત્યારે ફૂલ શ્રીનગર એ કર્યો. બાકી રાતના સ્નોફોલ થયો તો રાતના સ્નોફોલ થઈ ગયો. રોડ એટલો બધો નથી થયો તો થોડો ઘણો. અત્યારનું હાલનું ટેમ્પરેચર -3 ડિગ્રી છે. તો રાતના ઓછું 5-6 ડિગ્રી માઇનસમાં થઈ ગયું હતું ટેમ્પરેચર. જો કાલની જેમ કિસ્મત સારી હશે તો આજે તડકો હોય તો ભાઈ વાંધો નહીં. આમ બાકી ઠંડી તો હશે નહીં ભાઈ. મસ્તીનો વ્યૂ એક આવ્યો જો તમને બતાવો જલ્દી. ये सर देख रहे हो आप? कौन से ये जो आ रहे हैं हाँ अपने यहाँ यही पर्वत के ऊपर जाना है ना। हाँ ये पहाड़ के ऊपर जाना है ना भाई। આપણે આ પર્વત જે દેખાય આની ઉપર જ જવાનું. હાવ ટોપ ઉપર લઈ જાય. આપણે હારો હોય. આપણે બહુ બધું ગાઈડ કરી દઈએ અને જેમ જેમ મને એમ થતું હતું એમ કરાય છે. માણા એક નંબર માણા અને આપણે ભરી જાય. આવી ગયા મેઇન બજાર જેવું હોય. અહીંયા ટેક્સી સ્ટેન્ડ છે. અહીંથી હવે ગાડી ચેન્જ કરવાની અને જો પહાડ બાકી આપણે હેને એક નંબર બરોબર. અને અહીંયા હે ને છાપરા બધા આવા જાય ઘરના કયો કે દુકાનના કયો કે બધા આવી રીતના છાપરા હોય. ભાઈ અજાણ્યા ભાઈ એમ કે ડ્રાઈવર કે લૂંટે એટલે તમને બહુ લૂંટે. અજાણ્યા હોય ને બાકી સોનમર્ગમાં તો હતું લૂંટતા હતા પણ અહીંયા એ છે કે એને ફિક્સ રેટ છે ટેક્સીને. તો એક જ રેટ છે 2500 રૂપિયા આજુબાજુ. તો એક જ એમાં કઈ વાંધો નથી. અને અમારો હારા છે ભાઈ. ડ્રાઈવર છે ને ગાઈડ એ બે અમારે તો મસ્ત માણા મસ્ત છે ભાઈ. એક નંબર. હેલો ભાઈ નીકળી ગયા ગંડોલા રાઈડ આપણે જવા. અહીંયાથી હે ને પછી ટેક્સી બદલાવી પડે, આપણી ન લઈ જાવ યુનિયન ની ટેક્સી એમાં જવું પડે. તો બે ગયા કરી લીધી સીધા ઉપર જવું. ગંડોલા રાઈડ એટલે હું રોપવે છે એક જાત. રોપવેમાં બે વાર ટિકિટ ઓનલાઈન અગાઉથી કરાવી પડે. અહીંયા નહીં કરાવે. અહીંયા ફૂલ થઈ જાય તો લાઈને ઈચ્છે લાગે એવું
કે જેમ કે સર્ચ કરેલું હોય તો જોયેલું કે કિલોમીટર 2 કિલોમીટર ની લાઈન હોય આપણી કેસમાં તે મજા આવશે ને બાકી સ્કોર્પિયો તો ન મળી કા ટેક્સીમાં અમારે સ્કોર્પિયો જોતી હતી પણ ન મળી વાર લાગે એવું હતું તો ભાઈ પોલીસમાં થઈ ગયા સ્કોર્પિયો નથી રિટર્નમાં સ્કોર્પિયો લઈશું હાલો ને મેં તો ભાઈ ખચર ઉપર આવેલા તો નહીં હાલો ગધેડા ઉપર નથી થોડા ગધેડા ઉપર ન ગયા કા મસ્તી નો વ્યૂ હે ભાઈ અલ્ટિમેટ તમને બતાવી વ્યૂ એક નંબર વ્યૂ ચારે તરફ બરફ બરફ હે ને પછી જન્નત આજુબાજુ જન્નત જન્નત હે ભાઈ આનાથી જન્નત હજી આપણે પરમદી જવાનું છે આપણે પાલગા ત્યાં સ્વિટરલેન્ડ કે ત્યાં જવાનું પરમ દિવસે આપણે તો એ તો આના કરતા બહુ મસ્ત છે અને હજી બરફ ફૂકાણો નથી આપણે હા હે બરફ હજી ફૂકાણો નથી આ જ કરે પહોંચી ગયા આપણે ગુલમર્ગ માં કરવાની ગંડોલા રાઈડ નામ જો નજારો બાકી હું તા નાક લાલ થઈ જાય એમ કે નાક લાલ થઈ જાય ટાઈટ નું ના ભાઈ ના કાપાઈ બપાઈ કાઈ નહીં હો ભાઈ કે નાક લાલ થઈ જાય પછી કે કાપી નાખજો કે વિડિયો કે આ જો હોન્ડા આખું બરફમાં ઢકાઈ ગયું હા બરફ હે બરફ બરફ હો ભાઈ તાજો બરફ પડ્યો આજ રાતના હાલો આવી ગયા અમે ગંડોલા રાઈડ લાઈન નહીં અહીંયા ભાઈ કીધું તું એમ જ બહુ મોટી હા બાકી લાઈન કેવડીક લાઈન હે સાગર કલાક 1.5 કલાક તો આમાં થઈ જવાની અમારે હા શું કે બાકી શાંતિ કેવી મજા આવે અત્યારે તો ખબર નહીં પણ ગોંડલમાં બેઠા પછી ખબર હા પડી નાક બાક કેવું જામી ગયું થોડું જામી ગયું એક કેબિન માં વારો આવે તો સારું હે 6 જણા અહીં અમે તો એક કેબિન માં થાય તો ભલે બાકી જો લાઈન જો લાઈન તો બહુ મોટી હે ભાઈ સાગર ને હું ગાભા કાઢ નાખે એવી લાઈન કી ભાઈ ભાઈ હાલો બે ગયા હવે
હાલો ભાઈ પોગી ગયા આપણે ગુલમર્ગમાં પેલા રાઈડ ઉપર અને અરાઉન્ડ 3050 મીટર ઉપર આવડું આ રાઈડ આ રહ્યું જો 3050 મીટર ઉપર આવડી આ રાઈડ અને વેધર જોઈ લે બાકી હે ને ભાઈ હજી આપણે આનાથી ને ઉપર જવાનું હે આ રહ્યું આનાથી ને ઉપર જવાનું હે આપણે જો સેકન્ડ ફેઝમાં આપણે એ અહીંયાથી જવાનું જો આ જગ્યા દેખાય અહીંયાથી આપણે જવાનું હોય ઉપર તો અહીંયા તો હજી ઓક્સિજન લેવલ હે થોડું ઘણું અહીંયા હા ઓછું હોય છે ઓક્સિજન લેવલ આના કરતા અહીંયા ઓછું હોય છે આ તો 3050 મીટર જ છે ઉપર એ આટલું ને આટલું હજી ઉપર છે જેટલું આવ્યું એટલું ને એટલું હજી ઉપર જવાનું છે આપણે તો હાલો તમને અહીં મળાવી લઈ હું નથી ફટાફટા પાડી લઈ પછી આગળ પાછા બે કેબલ કારમાં ત્યારે વિડીયો ઉતાર લ્યો હાલો આપણે જઈએ ફેઝ 2 હતું અને અહીંયા દેખાડશું હવે કેબલ કારમાં સીનરી કેવી છે ત્યારે માકો કોતો કોલ કર પછી જો અહીંયા તો ગળદી તો બેહીન કરાય બેહીન હે ને ગળદી અહીં જોઈ હવે આગળ ઉપરને શું થાય ઠંડી થોડીક અહીંયા હે ઉપર જઈએ કેવી ઠંડી જોઈ આવી ગયા લાઈન તો થોડીક ઓછી કરી દીધી અને આમાં જવાનું હોય આ કેબિન અહીંયા બ્લેક કલરની હતી અહીંયા રેડ કલરની કેબિન આપણે આગળ જઈને જોઈ લેજો આજે આવતો ઓછા બી 4 જણા બી લોક બનાવશે બધા હારે હોય એટલે મજા ન આવે ये हमारे दोस्त है ये भी महाराष्ट्र से अपने आधे गुज्जू ऊंचे 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 केम छे केम छे केम छे मैं अक्कलकुआ में रहा हूँ मुझे थोड़ी बहुत गुजराती अच्छा आती है कहाँ पे रहे हो आप अक्कलकुआ अच्छा वो है ना बॉर्डर आपकी बॉर्डर हाँ महाराष्ट्र की बॉर्डर सॉरी अपने गुजरात महाराष्ट्र बॉर्डर है आप कहाँ से हो मैं राजकोट से हूँ राजकोट हाँ राजकोट अरे महाराष्ट्र गुजरात एक ही तो है और क्या खरीदी करने सूरत आती है वो हाँ और क्या हम घूमने महाराष्ट्र वहाँ पे आते हैं मुंबई वगैरह आप ब्लॉग बना रहे क्या हाँ ब्लॉग बना रहे हैं चलो भाई પછી મળી અંદર ગંડોલા રાઈડમાં હાલો ભાઈ આવી ગયા આપણે ગંડોલા રાઈડના ફેઝ 2 માં અને હવે તો આપણે કેબિનમાં 4 જ જણા એટલે બનાવશું બ્લોગ આ રહ્યા જો આ 2 જણા હે આપણા કોઈના છોકરા મોટો અને અમે 2 જણા પછી કેમ હવે મજા આવે ને બહુ મજા આવે છે હા બાકી જોઈ લ્યો ક્યાં ગયો વ્યૂ બાકી અલ્ટિમેટ વ્યૂ આવે ભાઈ હા ઉપર જઈ બહુ મજા આવે ઉપર જો હા ઉપર અને ઠંડી થઈ ગઈ છે ચાલુ જો વ્યૂ તમે આ નીચેનો વ્યૂ આવી ગયા આપણે ફેઝ 2 માં અને જોયો ગયો ભાઈ બહુ એટલું બધું ઠંડુ નથી કેમ કે તડકો હોય એટલે ફેઝ 2 એ અત્યારે 3950 મીટર ઉપર આવડું રિવ્યુ જોઈ લ્યો બોર્ડ રાખેલો હોય ને 3950 મીટર ઉપર 3950 મીટર સી લેવલથી આપણે ઉપર છીએ અને ભાઈ નજારો અલ્ટિમેટ એક નંબર જો બાકી હે ને બધે બરફ બરફ આમ જોઈ લ્યો બાકી આખા પહાડ બરફ ના ભાઈ લપસતા રહી ગયો પૂરા બાકી મોય થઈ ગયા તો હમણાં ઓ માય ગોડ સોનો કરી ગયો અંદર સોનો બચ્ચા સોનો બાય બાય હાલો ભાઈ આપણે ફોટા પાડી લીધા ને હવે જાવું સીધા
રાઈડમાં નીચે વહી જાઓ, હજી 2-3 જગ્યા જવાનું હોય ફરવા. તો હાલો મળીએ હવે સીધા અંદર ગંડોલામાં, એટલે કે કેબિન કાર કેબિન જો કેબિન કાર કે જી કયો એમાં. આવી ગયા નીચે અને હવે ટેક્સીમાં બેસી જાવ, ટેક્સીમાં બેસીને જાય જમી કરી લેવું કાંઈક હવે થોડું ઘણું, અને પછી જવાનું હજી એક જગ્યાએ ફરવા માટે. તો નીકળી જાય અહીંયા આટું બતાવી તમને રસ્તામાં. નીચે તો ઠંડી ભાઈ, ઉપર નહોતી એટલી ઠંડી કેમ કે તડકો હતો, અહીંયા તડકો નથી, અહીંયા ઠંડી લાગે ભાઈ. હાલો ભાઈ હાલવા માંડ્યા રખડવા, નીકળી ગયા હવે પાછી આપણે ટેક્સી જવા હતું. અને આમ જુઓ કેવી રીતના હે આમ પૈડા બરફ, મસ્તીનું વ્યૂ હે ને, જન્નત જન્નત. નો નો ભાઈ ટેક્સી જ કરે ભાઈ, 1 કિલોમીટર હે ને તો એમ કે 100 રૂપિયા 1 કિલોમીટર ને. મારો ભાઈ હાલીને વહી જવું હવે, એટલે 100 રૂપિયા થોડું દેવાય, વધારે કીએ. હા વધારે કીએ ને 200 એક જણાના 200 રૂપિયા. ગમે આવો કાશ્મીર ફરવા આવો 5000 કીએ તો 1000 જ કહેવાનું. હા બરોબર, નકા હે ને લૂંટી જ લઈએ ભાઈ, લૂંટી જ લઈએ બધા ગમે અહીંયા ફરવા જાય ને, ખાસ કરીને સોનમર્ગમાં. હા આપણે આજ રાતના વિડીયો બનાવી દેવું કે ક્યાંથી કેવી રીતના જવાનું એવડો ઈ, બરોબર. બધા ભાડા બધા લખી નાખશું. એટલે જમ્મુથી સોનમર્ગ કેવી રીતના જવાનું, પછી શ્રીનગરથી સોનમર્ગ કેવી રીતના જવાનું, અને શ્રીનગરથી ગુલમર્ગ કેવી રીતના, હું ભાડું હું કંઈ બધું તમને કહી દેવું આપણે. તો એ મળીએ હવે આપણે ગાડીમાં બેસી જાય. ટાઈટ ભાઈ હાથમાં મોજા પીરાય ને તો આંગળા બરે છે એવી ટાઈટ હે. પાછા લઈ ગયા ટેક્સીમાં નીચે, જ્યાંથી આપણે શૂઝ ને એ બધું લીધું હતું ને ત્યાં જવાનું હોય. ટેક્સી આ વખતે મળી આપણને સ્કોર્પિયો. સાગરભાઈને સ્કોર્પિયોમાં બેસવાનું ડ્રીમ અહીં પૂરું થઈ ગયું જમ્મુ કાશ્મીરમાં. શું કે સાગર, સ્કોર્પિયોમાં બેસવાનું ડ્રીમ પૂરું થઈ ગયું ને? હે એમ તો આપણે બેહતા હોય અહીંયા જમ્મુ કાશ્મીરમાં બેસવાનું. અહીંયા બેહું જમ્મુમાં. હા બાકી ભાઈને કીધું હોય કાશ્મીરી ગીતે વગાડે એના લોકલ. છાપ તો ચૂકવી જોઈએ ગુજરાતીની, ત્યાં જાય અહીંયા ગીત તો વાગે ગુજરાતી. જો આ ગાડી ખડી ગઈ આમાં ખાઈમાં, આપણે ગયા જો આનું ટાયર બ્લાસ્ટ થઈ ગયું એટલા માટે એક્સિડન્ટ થઈ ગયું. એમાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ, એટલે હે ને પ્રાઇવેટમાં બહુ નહીં આવવાનું આવે. આવી રીતના એને ટૂર પેકેજ લઈ લેવાય, પ્રાઇવેટમાં હોય ને આવા ખોટા રિસ્ક ન લેવાય એમ. જોકે આ લગભગ આની જ હતી ગાડી, શું કે લોકલ ગાડી, તો એ પણ આપણે પ્રાઇવેટમાં મજા ન આવે. હવે આપણે અહીંથી એક વોટરફોલ જોવા જવાનું હોય. નીચે આવી ગયા આપણી ટેક્સીમાં બેસી ગયા આપણે, હવે વોટરફોલે એ જોવા જવાનું હોય. જામેલું હોય વોટરફોલ, અડધું જામેલું અડધું ઓલો. જોઈ હવે કેવી રીતના એ, હું કાંઈ વોટરફોલ બાકી નજારો તો એ મસ્તી. गाड़ी पूरा ખાવું નથી. हाँ इधर से आएंगे, આ જો પાણીની લાઈન જામી ગઈ જો, पूरा जम गया है। देखो पूरा बस बन गया है। આ બધા પાણીની લાઈન આ રહી ને, પાણીની લાઈન જામી ગઈ આ રહી.
જો આ રહ્યું આ પાણીની આપણે લાઈન નીકળે ને ખેતરમાંથી ને એવી રીતના આ લાઈન જો આખી જામેલી હે ને આજુબાજુમાં બરફ થઈ ગયો જો આ લાઈન જાય આ રહી ને એ લાઈન જાય પાણીની આખું બરફ થઈ ગયું પછી આમ લાઈન જો કેવડી મોટી લાઈન એ જો રહેતા છે ઘરમાં કે પછી હોટલ જેવું હોય ખબર નહીં ભાઈ અહીંયા આપણને એટલી બધી બટ હે મસ્તીનું આમ જો સામે આટલું બધું હમણાં ઝાડવા વહી જાય ને એટલે ઝૂમ કરીને બતાવું ત્યાં તો વ્યૂ ચેન્જ થઈ જાય લાગે એવું મને પહોંચી ગયા ડ્રંક વોટરફોલ આ રહ્યો જો આખો જામી ગયો હાવ આખો ઉપરથી પાણી પડે આખું જામી ગયું જોઈ લ્યો અને ઠંડી એ ભાઈ અહીંયા ફટાફટ ફોટા બોટા પાડી અને વહી જાય હવે આપણે બાકી જોઈ લ્યો સીનરી આ આખું આમ નેર ટાઈપનું હે આ થોડુંક પાણી હે જે મૂવેબલ હે આ રહ્યું આ મૂવેબલ હે પાણી અને આ વોટરફોલ હાલો થોડા ફોટા વોટા પાડી લઈ પછી મળીએ આપણે પાછા ઓરિજિનલ તો ઉપર આવીને દેખાણું કાકા નીચે એટલો બધો વોટરફોલ નથી આ રહ્યો જો આ વોટરફોલ હે ને બાકી હા ભાઈ ઠંડી હે હો પાછું પાણી આટલું પાણી વહેતું હે હાલો મારા વાલીડા આપણે આવી ગયા હોટલે અને બે ગઈ જમવા હતું તો જમવામાં શું હે એ નહીં બતાવે તમને કેમ કે જમવાનું આવ્યું જ નથી ખાલી સલાડ આવ્યું સલાડ લઈ લીધું ચારેય વિચારતા છો ચાર કેમ બાકી ગાડીમાં 6 જણા હોય પણ 2 જણા બીજી હોટલમાં કે મોડા આવ્યા હતા એટલે એને બીજી હોટલમાં આવી આમાં ફૂલ હતી હોટલ એટલે બાકી બધી જગ્યાએ તો સરખું હોય નહીં ભાઈ 4 જણા આવી ઓલા બે આમ કોણ આમ જોવે આમ જોવા દો આપણો ધંધો હે આ ભાઈ કરવો પડે થોડોક મોટો કરો ભાઈ સબસ્ક્રાઈબ કરો એટલે ધંધો આગળ વધે આપણે